નમસ્કાર, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। મહત્વના સમાચાર પર નજર કરીએ। જ્યારે આજે શપથ સમારોહ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરવાના છે, ત્યારે એનડીએ સરકારનું શપથ સમારોહ આજે યોજાવા જઈ રહ્યો છે। મહત્વના સમાચાર પર નજર કરીએ। આ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે આજે સંસદ ભવન ખાતે સાંજે 7:15 કલાકે પીએમ પદના શપથ ગ્રહણ કરશે નરેન્દ્ર મોદી। 7:15 કલાકે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે। નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં માહિતી મળી રહી છે 63 મંત્રીઓ શપથ લે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 63 મંત્રીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવશે। ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 9 મંત્રીઓ લઈ શકે છે શપથ। ઉત્તર પ્રદેશને 9 મંત્રીઓ શપથ ગ્રહણ કરશે તેવી માહિતી મળી રહી છે। બિહારમાંથી 8 છે, ગુજરાતમાંથી 6 છે, તો ઓડિશામાંથી 3 મંત્રીઓ શપથ લઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કર્ણાટકમાંથી 5, મહારાષ્ટ્રમાંથી 6 અને ગોવામાંથી 1 મંત્રી શપથ લઈ શકે છે। આ પ્રકારે માળખું ગોઠવવામાં આવ્યું છે। મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી પણ 4 અને જમ્મુ કાશ્મીરમાંથી 1 મંત્રી શપથ લઈ શકે છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વની સંભાવના જોવા મળી રહી છે મંત્રીમંડળને લઈને। તો ઉત્તર પ્રદેશના 9 મંત્રીઓની વાત કરીએ તો હરદીપ પુરી, રાજનાથસિંહ, અનુપ્રિયા પટેલ છે, જયંત ચૌધરી છે, જીતન પ્રસાદ છે, પંકજ ચૌધરી છે, જ્યારે BL શર્મા, કમલેશ પાસવાન, SP બઘેલ। બિહારથી 8 નામ જે સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો બિહારથી 8 નામમાં ચિરાગ પાસવાન, ગિરિરાજસિંહ, જીતનરામ માંઝી, રામનાથ ઠાકુર, લલનસિંહ, સૂર્યાનંદ રાય, રાજભૂષણ, સતીશ દુબે। તો ગુજરાતથી 6 જે મંત્રીઓના નામ જોવા મળી રહ્યા છે તેમાં અમિત શાહ, મનસુખ માંડવિયા, નીમુબેન બામણિયા, CR પાટીલ, S જયશંકર અને JP નડ્ડા। ત્યારે ઓડિશામાંથી 3 જે નામો સામે આવી રહ્યા છે તેમાં અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, જુએલ ઓરામ। અને કર્ણાટકથી 5 મંત્રીઓમાં નિર્મલા સીતારમણ, HD કુમારસ્વામી, પ્રહલાદ જોશી, શોભા કરંદલાજે, V સોમન્ના। અને મહારાષ્ટ્રમાંથી 6 જે પિયુષ ગોયલ છે, નીતિન ગડકરી, પ્રતાપરાવ જાધવ, રક્ષા ખડસે, રામદાસ અઠવાલે અને મુરલીધર મોહોલ। ત્યારે ગોવામાંથી જે મંત્રીના નામ સામે આવી રહ્યા છે તેમાં શ્રીપદ નાયક છે। મધ્યપ્રદેશના 4 જે મંત્રીઓ છે તેમાં શિવરાજસિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા, સાવિત્રી ઠાકોર, વિરેન્દ્ર કુમાર અને અરુણાચલ પ્રદેશમાંથી 1 કિરણ રિજિજુનું નામ જોવા મળી રહ્યું છે। રાજસ્થાનમાંથી 4 જે મંત્રીઓના નામની સંભાવના છે તેમાં ગજેન્દ્રસિંહ શેખાવત, અર્જુનરામ મેઘવાલ, ભૂપેન્દ્ર યાદવ અને ભાગરથ ચૌધરી પણ નામનો સમાવેશ થયો છે। ત્યારે હરિયાણામાંથી 3 ML ખટ્ટર, રાવ ઇન્દ્રજીતસિંહ, કૃષ્ણપાલ ગુર્જરનો સમાવેશ થાય છે। સુરેશ ગોપીનો પણ સમાવેશ થાય છે। તેલંગાણામાંથી 2 મંત્રીઓ G કિશન રેડ્ડી અને બંદી સંજયનો નામનો સમાવેશ થઈ રહ્યો છે। તમિલનાડુમાંથી L મુરુગન અને ઝારખંડમાંથી 2 મંત્રીઓ આજુ સાંસદ ચંદ્રશેખર ચૌધરી અને અન્નપૂર્ણા દેવીનો સમાવેશ થાય છે। ત્યારે આંધ્રપ્રદેશમાંથી 3 નામો ચર્ચાઈ રહ્યા છે જેમાં ડૉક્ટર ચંદ્રશેખર પેમ્મા સાની, રામમોહન નાયડુ કિંજુરાપુ અને શ્રીનિવાસ વર્માનો સમાવેશ થઈ રહ્યો છે। ત્યારે પશ્ચિમ બંગાળને પણ સાચવવામાં આવ્યું છે। 2 નામ શાંતનુ ઠાકુર, સુકાંત મજમુદારનો સમાવેશ થઈ રહ્યો છે। તો લોકસભા ચૂંટણી 2024નો જનાદેશ સૌની સામે છે। એનડીએ ગઠબંધનને બહુમતી આપીને જનતાએ ફરી એકવાર મોદી સરકાર પર મહોર મારી છે। પરિણામો બાદ હવે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે। આ દરમિયાન તમામની નજર PM મોદીના કેબિનેટ પર છે, જેમાં ગુજરાતના સંભવિત ચહેરાઓના નામ પણ સામે આવ્યા છે। ગુજરાતમાંથી 6 લોકોના નામ નક્કી માનવામાં આવી રહ્યા છે, જેમાં ભાવનગરના મહિલા સાંસદ નીમુબેન બામણિયા નવું નામ છે, જ્યારે જેમને મંત્રીપદની જવાબદારી મળી શકે છે। જ્યારે બીજી બાજુ એક નવું નામ JP નડ્ડાનું છે। JP નડ્ડા હાલ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ છે। JP નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે, જો કે તેઓ હિમાચલ પ્રદેશ કોટાથી શપથ ગ્રહણ કરશે। CR પાટીલ જે ગુજરાતના હાલના પ્રદેશ અધ્યક્ષ છે અને તેમને પણ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળશે। તો મંત્રીમંડળના નામોની જે ચર્ચા કરી રહ્યા છે તેમાં ગુજરાતમાંથી 6 મંત્રીઓના નામની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે પંજાબમાંથી પણ નામો જાહેર થઈ રહ્યા છે, તેમાં રવનીત સિંહ બિટ્ટુ છે। અસમમાંથી 2 સર્વાનંદ સોનોવાલ જોવા મળી રહ્યા છે। ત્યારે પવિત્રા માર્ગ્રીટા અને ઉત્તરાખંડમાંથી 1 અજય ટમટાનો સમાવેશ થાય છે। તો દર્શક મિત્રો, શપથ ગ્રહણ સમારોહ પર ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે જગદીશ મહેતા વર્ચ્યુઅલી જોડાયા છે, યોગેશ ચુડકર વર્ચ્યુઅલી જોડાયા છે અને આલોક ભાદરિયા પણ અમારી સાથે વર્ચ્યુઅલી જોડાયા છે। આ ત્રણેયનું ચર્ચામાં સ્વાગત છે અને સાથે સાથે સ્ટુડિયોમાંથી પ્રશાંત ગઢવી પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે। યોગેશભાઈ, આપનાથી શરૂઆત કરીશું। યોગેશ ચુડકર, આપને પૂછવા માંગુ છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરશે, ખાસ ગુજરાતનું જે મહત્વ જોવા મળી રહ્યું છે તેનું આંકલન શું કરશો આપ? ગુજરાતના 6 મંત્રીઓના નામની સંભાવના છે।
ગુજરાત હંમેશા 26માંથી 26 સીટો જીતે જી. એ અત્યાર સુધીનો રેકોર્ડ હતો એ આ વખતે થોડો બદલાયો છે. અને બનાસકાંઠાની બેઠક ગેનીબેને સર કરી છે ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું બળ થોડું નબળું પડ્યું છે એવું ચોક્કસ કહી શકાય. પર્સન્ટેજ ઓફ વોટિંગ પણ ઓછા થયા છે અને માર્જિન પણ છે તે આપણે 5 લાખનો જે ટાર્ગેટ આપ્યો હતો એની નજીક પહોંચવામાં માત્ર અમુક લોકો જ રહ્યા છે. એટલે આ જોતા પણ ગુજરાત નરેન્દ્રભાઈ મોદીનું હોમ સ્ટેટ હોવા છતાં ત્યાં પરિસ્થિતિ આવી હોય ત્યારે મંત્રીમંડળમાં 6 સભ્યોને દાખલ લેવાનું નક્કી થયું છે અને એમાં 2 નામ તો ચોક્કસ છે કે જયશંકર ભલે રાજ્યસભામાંથી ગયા છે પણ એમને વિદેશ ખાતું અત્યાર સુધી ખૂબ સારી રીતે સંભાળ્યું છે અને વિશ્વમાં આપણને વિશ્વગુરુના નામે ઓળખવાની વાત જે છે એમાં જયશંકરનો ખૂબ મોટો ફાળો છે. અને એ જ રીતે તમે જો તો અમિત શાહ એ ગૃહમંત્રી તરીકે 370ની કલમ હટાવવાથી માંડીને ઘણા બધા સારા કામો કર્યા છે. મનસુખ માંડવિયા આરોગ્ય પ્રધાન હતા અને આરોગ્ય પ્રધાન તરીકે કોવિડથી માંડીને અત્યાર સુધીની એમની કામગીરી ખૂબ સરાહનીય રહી છે. એટલે મનસુખ માંડવિયાને આરોગ્ય ખાતું સોંપાય એવી ચોક્કસ અત્યારે તો આપણે આગાહી કરી શકીએ. એવી જ રીતે નીમુબેન બાબડિયાને જયારે લેવામાં આવ્યા છે એ તો સંસદ સભ્ય તરીકે પહેલી વાર આવે છે. કદાચ પાર્લામેન્ટની કામગીરી કેવી છે એનો અનુભવ પણ સીઆર પાટીલ યોગેશભાઈ સીઆર પાટીલ માટે એવું કહેવાય કે એમને ગુજરાતનું 5 વર્ષ સુધી પ્રમુખ પદ શોભાવીને ગુજરાતમાં ખૂબ સારું કામ કર્યું છે. પરંતુ ક્યાંક છેલ્લે એ મારે બે મુદ્દા કહેવા છે કે ગુજરાતમાં જે છેલ્લે એમને કામ કરવાનું હતું એ બરોબર નથી કરી શક્યા અને ઘણી બધી ક્ષત્રિય આંદોલનથી માંડીને ઘણી બધી વસ્તુમાં ડેમેજ કંટ્રોલમાં એમની કોઈ ઉપયોગિતા ના થઈ. એ જ રીતે એમને યુપીમાં પ્રભારી તરીકે મોકલવામાં આવ્યા હતા. યુપીમાં પણ એમને જે દેખાવ ભારતીય જનતા પાર્ટી કર્યો છે એ ખૂબ નિરાશાજનક હતો. એટલે એમાં પાટીલ સાહેબની જવાબદારી કહેવાય. પરંતુ પાટીલ સાહેબ નરેન્દ્રભાઈની નજીક હોય એવી વાતોથી મને લાગે છે કે એમનું સ્થાન કેબિનેટમાં તો નક્કી છે. કેબિનેટમાં રાખે અથવા તો રાજ્યમંત્રી બનાવે એ પછીની વાત છે. એટલે આ તો આખું વડાપ્રધાનનું પ્રોરોગેટિવ છે એ કઈ રીતે કરે છે. પણ આ 6 નામો હાલ પૂરતા तो गुजरात में नक्की देखाई है. बिल्कुल. आलोक जी, मेरी अगर आवाज़ आपको आ रही है तो आपसे भी सवाल यही रहेगा कि आपका आंकलन क्या है? जिस तरह के मंत्रियों के नाम की गुंजाइश देखने को मिल रही है, यूपी को बहुत अच्छे से संभाला गया है, लगता है आपको? हाँ, मुझे ऐसा लगता है कि संतुलन साधने की पूरी कोशिश की गई है, लेकिन अभी चुनौतियां साथ साथ खड़ी भी हो रही है. जैसे उदाहरण के तौर पर आप देखिए एनसीपी को लेते ही मतभेद चालू हो गए हैं कि प्रफुल्ल पटेल बनेंगे, प्रफुल्ल पटेल पीछे छूट गया. पीछे छूटने के बाद कितने दिन तक शांत रहते हैं, क्या करवटें बदलती है महाराष्ट्र में ये एनसीपी का, ये सब भी रूल देखने लायक होगा. हाँ, यूपी से निश्चित तौर पे उन्होंने कोशिश करी है कि सबको एक संतुलन दें. यूपी से भी की है, मध्य प्रदेश से भी की है. मध्य प्रदेश में हालांकि थोड़ा सा प्राइमरी फेसी मेरे को लग रहा है कि मध्य प्रदेश का थोड़ा सा वेट ज्यादा लग रहा है मेरे को मंत्रिमंडल में फिलहाल जी. लेकिन अभी देखना होगा क्योंकि मध्य प्रदेश के नाम काफी बड़े बड़े नाम आ रहे हैं जो इसमें मंत्रिमंडल में हैं. बिल्कुल. और कुछ उन्होंने पुरानों को अपने बरकरार रखा है, जैसे कि गिरिराज सिंह, ये बड़े मशहूर हैं, आप जानते ही हैं, बड़े विवादित बयान भी देते हैं. सही है. ये हैं. तो यानी इन्हें एक संतुलन बनाने की तो कोशिश की गई है. बिल्कुल. अब देखना होगा कि ये अपने बाकी जो एनडीए, एक ही चीज खुशी है कि वो भारतीय जनता पार्टी अब बदलकर एनडीए हो गई है. सही बात. भारतीय जनता पार्टी का नाम ना लेकर लोग सब एनडीए का नाम ले रहे हैं, लेकिन अभी इसमें कुछ पेज एक और है. मुझे ऐसा लगता है जैसे एक अभी इसमें जब एनडीए आ गया है तो आप याद करिए जब नायडू जब पिछले कार्यकाल में थे तो एक राष्ट्रीय संयोजक का पद उनके पास में था. ये चीज समझने वाली होगी. तो इस बार भी एनडीए में मुझे लग रहा है संयोजक होगा तो समन्वयवादी एक समन्वय समिति भी बनेगी सब निर्धारित करने के लिए. तो यानी अब ये समझ सकते हैं कि निरंकुश सत्ता के दिन लद गए. अब एक ऐसा है कि जवाबदेही के साथ में रहना पड़ेगा. एक सुनने वाली सरकार होगी, एक सहमति वाली सरकार होगी. और सबसे बड़ी बात है कि कैबिनेट कमेटी की जो मीटिंग होगी उस मीटिंग के बारे में पता चल पाएगा कि बाकी मंत्रियों की कैबिनेट की किसी मुद्दे पे क्या राय होती है. अभी तक तो ये बिल्कुल पता ही नहीं चल पा रहा था. तो कुल मिलाकर लग रहा है कि एक बेहतर गठबंधन की सरकार होगी और लोगों के हितों को ध्यान में रखकर फैसला लेगी. नोटबंदी जैसा अब अचानक से कोई फैसला आने की अब तो उम्मीद नहीं. बिल्कुल.
બિલકુલ જગદીશભાઈ, આપને સવાલ. જગદીશભાઈ, આપે ઘણીવાર ભવિષ્યવાણી કરી છે કે આ સરકાર લાંબો સમય ટકશે નહીં, એવા ભવિષ્યવાણી આપે પણ કરી છે રાજકીય વિશ્લેષક તરીકે. પણ તેમ છતાં જગદીશભાઈ 63 જેટલા મંત્રીઓ શપથ ગ્રહણ કરવાના હોય અને આમાં ઉત્તર પ્રદેશ પહેલા સ્થાને જોવા મળી રહ્યું છે, ત્યારબાદ બિહાર બીજા સ્થાને જોવા મળી રહ્યું છે કે 8 મંત્રીઓ બિહારના જોવા મળશે. જગદીશભાઈ, આપનું આંકલન આ કેબિનેટને લઈને? જુઓ ભાઈ, આમ તો 543 માંથી 15% લેખે તમે જુઓ તો 81 લોકોને મંત્રી બનાવી શકાય એમ છે, પરંતુ અત્યારે 68 જેટલાને બનાવ્યા. એનો અર્થ એમ છે, જે હું આપને કહું છું ને, સંઘ ખાસ્ય નહીં પહોંચે, ભગવાન કરે પહોંચે. આપણે કઈ એવું ધારીને નથી બેઠા કે ન જ પહોંચવો જોઈએ, પરંતુ આ વિકલ્પ જે રાખ્યો છે કે 68 અત્યારે બનાવ્યા, હજી 13-14 મંત્રીઓને આમ અવકાશ છે. જો 15% ઉપયોગ કરે તો સામાન્ય રીતે કરવામાં નથી આવતો, એ જુદી વાત છે. જેમ કે નરેન્દ્ર મોદીનો પહેલો કાર્યકાળ જયારે 2014 હતા ત્યારે 282 ભારતીય જનતા પાર્ટી જીતી હતી, એ 71 જ હતા, 82 નહીં, 71 જ હતા. બીજા કાર્યકાળમાં 272 બેઠક જીતા હતા, 72 હતા. એટલે કે 81 થઈ શકે, પણ 81 સુધી કોઈ પહોંચ્યા નતા. પરંતુ આ વખતે આખી સ્થિતિ જુદી છે. આપણે બધા જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી 240 સિમટી ગઈ અને બાકીના અન્ય સહયોગીઓનો સાથ લેવો પડ્યો. અત્યારે જે 63 જેટલા મંત્રીઓ છે એમાંથી 40 જેટલા ભારતીય જનતા પાર્ટીના છે ને બાકીના બધા 28 જેટલા અન્ય પક્ષોના છે. તો હવે આ અન્ય પક્ષોમાં જેમ અત્યારે સાઈડના પેનલિસ્ટે કીધું તેમ કે એનસીપી નું તો અત્યારથી જ પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો, આપણે જાણીએ છીએ એનસીપી નો. એવી રીતે અત્યારે જે બિહાર અને એટલે કે ભાઈ નીતિશ બાબુના અને ચંદ્રાબાબુના એના કોટામાંથી તમે જો તો 2 જ મંત્રી છે, અને અત્યારે એને સ્વીકારી લીધું, 2 ઘડી માની લઈએ. પરંતુ એ કેટલો સમય સુધી ચાલે, કારણ કે હજી ખાતાની ફાળવણી જુદી છે. એમાં ચંદ્રાબાબુ નાયડુ તો એમ માને જ છે કે મને કોઈ પણ હિસાબે સ્પીકરનું પદ મળવું જોઈએ અમારા એક માણસને, અને બાકી બધા જે છે અમારા કોટા પ્રમાણે 4/1 એટલે કે 4 સંસદ સભ્યોએ 1 મંત્રી, તો એ પ્રમાણે એના 16 છે તો ચોકે 16 એટલે 4 મંત્રી થવા જોઈએ, અને 4 માં પણ એક સ્પીકર જેવું. એવી રીતે બિહારમાં છે કે અમુક ખાતા એને જે માંગ્યા, રેલવે, કૃષિ, રક્ષા વગેરે. તો આ બધું જે છે એ બધું પાર પડે ત્યારે, અત્યારે તો બધું ખેર શપથ બબત લઈ લેશે ને બધું અઠવાડિયું 10 દિવસ કદાચ ચાલે ખરું, પરંતુ સૌથી વધુ વાત કે અત્યાર સુધી નરેન્દ્ર મોદીને જે રીતે એક જેને કહે વન મેન હીરો એ રીતે જે કામ કરતા આપણે જોયા છે, એને પહેલી વખત આ સહયોગીને સાથે રાખવાનું કામ કરવું પડે એમ છે. અને કેટલાક જે એને કીધું છે, જાહેરાત કરી છે પોતાની બીજી સભામાં કે ત્રીજી ટર્મ કાળ જે અમારો છે એ એમ કે બહુ મોટા ફેસલા લેનારો હશે, તો એ ભલે જાહેરાત કરી, પણ બહુ મોટા ફેસલા એ આ સહયોગી પક્ષોને સાથે લઈને કરવા એ બહુ જ અઘરા છે. કારણ કે બધી વિચાર આઈડિયોલોજીની દ્રષ્ટિએ પણ ચંદ્રાબાબુ અને નરેન્દ્ર મોદી એ બંને ઉત્તર દક્ષિણ જેવું છે. અને બિહારીમાં છે, એ તો આવતા વર્ષે ચૂંટણી છે નીતિશ કુમાર ને ત્યાં બિહારમાં, એટલે કદાચ એ કઈક કુણું વલણ દાખવે, પણ ચંદ્રાબાબુ ને કુલું વલણ દાખવે એવું લાગતું નથી. તેમ છતાં અત્યારે તો આપણે કમસે કમ શુભકામના પાઠવીએ, કારણ કે જો આ બરાબર ન ચાલે ને મધ્ય ટર્મ ચૂંટણી પાછી આવવાની થાય કે એવું બધું જો થાય તો એ દેશ માટે બહુ નુકસાનકારક છે, ખર્ચાળે છે અને નુકસાનકારક. એટલે આપણે હાલ તુરત તો શુભકામના પાઠવીએ, પરંતુ આ રાહ જે છે એ બહુ સરળ નથી. બરાબર છે, પડકારો ઘણા બધા છે. પ્રશાંતભાઈ, એ જ સવાલ આપને, આલોકજીએ બી સંભાવના વ્યક્ત કરી, ચુનૌતીઓ વધારે છે એમણે કીધું હિન્દીમાં, અને જગદીશભાઈ કહી રહ્યા છે પડકારો વધારે છે. આપના મતે શું લાગે છે, કેટલું સરળ રહેશે મોદી મંત્રાલય માટે, કેબિનેટ માટે? કારણ કે કેબિનેટના મંત્રીઓમાં લાગે છે કે અનુભવી મંત્રીઓનું પણ નિમણૂક કરવામાં આવી છે. આ અનુભવીઓ સક્ષમ છે આગામી દિવસોમાં પડકારોને ઝીલવા માટે? ભદ્રેશભાઈ, હું અને તમે અત્યારની જનરેશનના છીએ, પણ આપણા આદરણીય જગદીશભાઈ, યોગેશભાઈ ને ભદોરિયા સાહેબ, એમના સમયમાં લગ્ન પહેલા દીકરીને જોવા નહોતું જવાતું. બિલકુલ, મા બાપ નક્કી કરે અને પછી સીધું જે પૈણીને આવે અને ઘૂંઘટ ખોલે. અમારો સાબુદ્દીનભાઈ નો જોક છે કે ત્યારે ખબર પડે કે અમારા સામે શું નસીબ, એકો બાદશાહ તીરી કે ગોલ્લો રાણી બાદશાહ. એમાં મોદીની સરકારમાં એવું છે કે 63 આવે, 68 આવે, 81 આવે, 72 આવે, ઈ સામે લિસ્ટ આવે. અત્યારે તો ઠીક છે, આપણે જોઈ શકાય છે પાઠશાળા જે ચાલે છે, મંત્રીઓની પાઠશાળા. મોદી સાહેબ દર વખતની જેમ ચાય પે ચર્ચા કરીને બધાની જોડે ચર્ચા કરતા હોય છે, એમ એ લોકોને પાઠશાળામાં આપણે જે ચહેરા દેખાય એ પ્રમાણે આટલા નક્કી થઈ ગયા, પણ એમને ખાતું કયું મળશે, ગોલ્લો રાણી બાદશાહ કે એકો દૂરી તીરી, એ તો પછી જ ખબર પડે. હવે એમાંય પાછું મેચ કરી દઈએ
કે અમારે જગદીશભાઈ ને યોગેશભાઈ કદાચ પરણ્યા પહેલા એમના ધર્મપત્નીને જોયા નહોતા, પણ એમના ધર્મપત્નીએ જીવન નિભાવ્યું, કારણ કે આપણે તો યોગેશ દાદાના ઘરેથી ઓળખીએ છીએ સારી રીતે, એટલે ગમે તે ખાતું મળ્યું પણ નિભાવ્યું. એમ વાજપેયીની સરકારમાં ગમે તે ખાતું દેતા, યુપીએ ની સરકારમાં ગમે તે ખાતું દેતા, એ નિભાઈને ચલાવી લેતા. પણ અત્યારની જે સવાલ એ છે કે પ્રશાંતભાઈ નિભાવવામાં આવશે કે નહીં આવે, એટલે એ જ કહું છું, અત્યારની જે આયેલી વહુઓ હોય મારા તમારાની કે આ નહીં પાવે, આ કામ હું નહીં કરું, આ તો મેં કીધું જ તું પેલા લગ્ન પહેલા હું નહીં કરું, એમાં અત્યારે એનડી એટલે શું છે? એક લગ્ન ગ્રંથિથી જોડાણ જ છે ને આ લોકોનું, કે 5 વર્ષ માટે આપણે લગ્ન ગ્રંથિથી જોડાવાનું છે. તો કેમ ચલાવીશું આ સંસાર આપણો? એ સંસાર ચલાવવા માટે વાસણ ખખડશે તો ખખડવા દેવા છે કે છૂટાછેડા લેવાના છે? એમ જે ઘટક પક્ષો એવા આયા છે કે જેમની ઉપર કોઈને ભરોસો નથી. ભાજપ વાળા ચલો ડાયા ડમરા થઈને હલાવશે, કારણ કે એમને તો જે આપ્યું વકરો એટલો નફો છે, એમને તો સાહેબ જે આપે એ કિતાબમાં વાંચવાનું છે, કારણ કે ભાજપના મંત્રીઓ આમે કામ નથી કરવાના, એમને તો નરેન્દ્રભાઈના નામે જ બધું કરવાનું છે. પેલા લોકોએ કામ કરીને એમની કોન્સ્ટિટ્યુઅન્સીમાં જવાનું છે, એમના રાજ્યોમાં જવાનું છે, એમના પક્ષના કાર્યકર્તાઓની વચ્ચે જવાનું છે. એ લોકોની અલગ માંગ છે કે ભાઈ તમે આમ કરો તો અમે આમ કરશું, એટલે ઈ જે દી નહીં થાય એ દી આ લોકો દોરો ખેંચી લેવાના છે, એ નક્કી છે. એટલે ચુનૌતી છે ઘણી બધી, આમાં જેને કહેવાય ને કે કેચીસ બહુ બધા છે, પણ મોદી સાહેબની જે ધાક છે, કારણ કે ફાઇલો તૈયાર રાખી હશે નીતિશ કુમારની અને ચંદ્રબાબુની, એક બાજુ ફાઇલો તૈયાર હશે, બીજી બાજુ નવા પક્ષો તૈયાર હશે, આ બાજુથી ઇન્ડિયામાંથી કેટલાય લોકો કે ભાઈ જો ગમે ત્યાં નીતિશ ખસે તું મારી ભેગો આવી જ જજે. એટલે હું આ બધી રમત તો રમાઈ ચૂકી હશે, અને તો જ આ શપથ વિધિ સુધી પહોંચે, બાકી એ દિવસે જ પૂરું કરી નાખ્યું હોત. 240 આવીને અને નીતિશ ને ચંદ્રબાબુ એ જ દિવસે ખેલ પાડી દીધો હોત, પણ કંઈક મને લાગે છે ફાઇલોની આપલે બીજી બધી ગોઠવણ બીજું ત્રીજું થઈ ગયું હોય તો જ શપથ વિધિનો દિવસ આવે, બાકી આવે નહીં. ચોક્કસ ચોક્કस. आलोक जी आपसे पूछना चाहता हूँ, आपने चुनौतियों की बात करी थी, किस तरह की चुनौती आप आगे के समय में देख रहे हो, और दूसरी बात सामने ऐसे मंत्री जो लिस्ट देखने को मिल रहा है वो सक्षम तो दिख रहे हैं ना अपने को? नहीं, मैं जैसे अगर आप ब्यूरोक्रेसी की अगर आप बात करें, बहुत सारे ब्यूरोक्रेट्स को फिर से मंत्री बना दिया गया है. एक अर्बन डेवलपमेंट मिनिस्ट्री है, बड़ी मशहूर मिनिस्ट्री है, जिसके जिम्मेदारी थी 100 अर्बन सिटीज, स्मार्ट सिटीज बनाना. पिछले 5 साल में कौन सी स्मार्ट सिटी बनी जी, ये भी तो देखना है. तो इस तरीके से देखना पड़ेगा. और दूसरी बात, हमारे एक फॉरेन अफेयर्स मिनिस्टर जो पिछली बार रहे थे वो भी एक ब्यूरोक्रेट थे. तो उस ब्यूरोक्रेट में रहना चाहिए. भारत के जितने जो नेबर कंट्रीज है, अटल जी ने क्या कहा था, आप अपने पड़ोसी को कभी नहीं बदल सकते. सही बात है ना. तो आपको रिश्ते बनाने होंगे, तो आप हमारे किस पड़ोसी से हमारे बहुत अच्छे संबंध है, हमको ये भी देखना पड़ेगा जी. जैसे चीन तो बहुत बड़ा है, लेकिन चीन से लेते हुए हमको अगल बगल हमको सबके साथ में देखना पड़ेगा. नेपाल देखना पड़ेगा, भूटान देखना पड़ेगा, हमको बांग्लादेश देखना पड़ेगा, किसके साथ में हमारे मधुर रिश्ते हैं. एक तो ये, और ये इसमें ब्यूरोक्रेट को तो फिर एक अहमियत दी गई है. और हमारे जो पुराने जो विदेश मंत्री थे वो अक्सर वो बड़बोले थे, वो बयान बहुत ज्यादा देते थे, जबकि डिप्लोमेसी में एक ऐसा होता है कि बयान नहीं दिया जाता, काम किया जाता है. सही बात. वहाँ पर ट्रैक टू डिप्लोमेसी चलती है, पर्दे के पीछे डिप्लोमेसी होती है, लेकिन हमारे वो बयान देने में वो बयान वीर है. जैसे वो नेता होते हैं ना, कुछ नेता बहुत जल्दी और ज्यादा बयान देते हैं. एक तो ये है. और जो दूसरी जो सबसे बड़ी चुनौती जो मुझे जो समझ में आती है वो आती है मुस्लिम्स को लेकर. अब जैसे इनके जो सबसे बड़ी जो सहयोगी पार्टी है वो है तेलुगु देशम पार्टी. जी. तेलुगु देशम पार्टी के 16 और प्लस 2 जनसेना के 18 हैं. वहां पर उन्होंने बात करी है मुस्लिम आरक्षण देने की 4%. इमामों को वेतन देंगे, पेंशन देंगे. ये भारतीय जनता पार्टी के से तो मेल खाती हुई नहीं. हमारे जो प्रधानमंत्री जी थे उनका पूरा चुनाव का कैंपेन देख लिए, एम से उन्होंने कम से कम 10-15 जुमले बोल डाले अच्छे जोरदार. मुस्लिम तुष्टीकरण और तमाम मंगलसूत्र से लेते हुए जने क्या क्या बोल डाला वो. जी. तो अब एक तरफ ये है और दूसरी तरफ तेलुगु देशम का वो है. तेलुगु देशम उन्हीं के आधार पर अपनी सत्ता में आई है. चलिए आप हम मान सकते हैं कि नीतीश कुमार थोड़ा सा एक एडजस्टमेंट कर लेंगे, समझौता कर लेंगे, लेकिन आंध्रा का क्या होगा? आंध्रा में अगर वो समझौता करेंगे तो जाहिर सी बात है कि कॉमन मिनिमम प्रोग्राम तो बनाना ही पड़ेगा. एक दुविधापूर्ण स्थिति तो रहेगी ही. एक और दुविधापूर्ण जो बड़ी स्थिति रहने वाली है वो ये है, जहां तक मैं समझता हूँ, ऑन लाइटर नोट ये है कि अभी तक सारा विज्ञापन जो भारत सरकार का चलता था या जो भाजपाई सरकारों का जो विज्ञापन था वो आमतौर पे पीएमओ की दखल से चलता था, ऐसा माना जाता है. जी सही बात है. अब क्या केवल एक ही व्यक्ति की छवि बनेगी? क्या तेलुगु देशम के मंत्री के पास में जो पोर्टफोलियो आएगा क्या उसके किसी की फोटो नहीं छपेगी?
ये सब भी बड़े सवाल आएंगे। मुझे लग रहा है कि आगे चलकर ये भी एक खींचतान का विषय हो सकता है। और समन्वय समिति, ये मोदी सरकार को ये चीजें तो अपने कुछ तो बदलना पड़ेगा, थोड़ा तो बदल लिए हैं। अब वो भाजपा से वो एनडीए सरकार पे आ गए हैं। पिछले 5 दिनों में 4 तारीख से अब हर जगह एनडीए की ही गूंज आ रही है। बदलाव तो उन्होंने शुरू कर दिया है। अब वो देखना है कि बदलाव वो आगे भी जारी रहता है। अगर नहीं जारी रहता है तो विवाद तो कुछ मुद्दों पे होना है। अब वो देखना ये है कि क्या वो वित्तीय पैकेज मिलने के बाद वो विवाद शांत हो जाएगा या विवाद उसके बाद भी आगे बढ़ेगा, ये भी देखने पड़ेगा। બિલકુલ જગદીશભાઈ, તમે જે હમણાં ઈશારો કર્યો તો એના પરથી એવું કહી શકીએ આપણે કે સમુદ્રમાં તોફાન આવતા પહેલાની શાંતિ અત્યારે જોવા મળી રહી છે, આગામી દિવસોમાં આપણને તોફાન જોવા મળશે। અને બીજો સવાલ જગદીશભાઈ, જે અત્યાર સુધી સાંભળ્યું કે ઘણી બધી સરકારો રિમોટ કંટ્રોલથી ચાલી છે, રિમોટ કંટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે, હવે એનડીએ માટે પણ આ પ્રકારના નિવેદનો આગામી દિવસોમાં સંભળાય તો નવાય નહીં? હા, પણ આ એનડીએ થી નહીં, આ જે તમે રિમોટ થી નહીં ચાલે સાહેબ। જી, ભારતીય જનતા પાર્ટીના સેવકો જે છે એને જેમ ભાઈ પ્રશાંતભાઈ ગઢવીએ કીધું તેમ એને તો વાંચી જ જવાનું છે, જે કઈ છે તે એને કઈ કરવાનું થતું નથી, કારણ કે બોનસ જેટલું એનો વકરો એટલો નફો છે। પણ બીજા સહયોગી જે ખાસ કરીને અત્યારે આપણા પેનલિસ્ટ કહી રહ્યા છે એમ ચંદ્રાબાબુ નાયડુ, જેનું મેં પહેલા વાત કરી આપને કે એને સમજાવવા બહુ અઘરા છે, કારણ કે એની મેન્ટાલિટી અને નરેન્દ્ર મોદીની મેન્ટાલિટી બેયની આઈડિયોલોજી ને બધું જ જુદું છે। એને ઇમામોને પગાર આપવાની વાત કરી 10,000, એને કબ્રગાહનો, મદ્રેસાઓ અને મસ્જિદો એના માટે થઈને આખી અલગ જમીન આપવાની વાત કરી છે। હવે આ બધું આને અને 4% મુસ્લિમોને અનામત આપવાનું છે ધર્મના આધારે, તો એ તો કઈ નરેન્દ્ર મોદી સહન કરી શકે એમ છે નહીં। એટલે સરવાળે અત્યારે ભલે ગમે તેમ જેમ પ્રશાંતભાઈએ કીધું એ જ વાત સનાતન સત્ય લાગે છે કે એને ફાઇલો તૈયાર રાખી છે, નહીતર આ કઈ બે વારમાં માની ન જાય, બે મંત્રીમાં માની જાય નહીં, પરંતુ એ મનાવવામાં આવ્યા, એ બુદ્ધિપૂર્વક મનાવવામાં આવ્યા છે અને હાલ તુરંત બધું છે। પરંતુ જ્યારે જેને તક મળશે એ તક પછી નરેન્દ્ર મોદી નહીં હોઈ શકે, જ્યારે જેને તક મળશે ત્યારે તે માથું ઉંચકશે, આ નક્કી છે। બિલકુલ બિલકુલ। હવે કોણ પહેલ કરે એ જુદી વાત છે। અત્યારે તમને કહું, અમિત શાહને મંત્રીમંડળમાં ભલે લીધા હોય, પરંતુ હું માનું છું કે અમિત શાહને ઓપરેશન લોટસ એ જે છે ને રાષ્ટ્રીય કક્ષાનું સોંપવામાં આવશે, ઓપરેશન લોટસ। એ ઓપરેશન લોટસ સોંપી અને અત્યારે જે એ લોકો ઓછી જે 240 બેઠક છે એ સંભવ છે કે 200 જે 300 ને આડેગાળે જો પહોંચી જાય, ટૂંકમાં 272 નો જે જાદુઈ ફિગર છે એને જો વળોટી જાય, પછી અસલી રંગ ખબર પડશે કે કોણ કેટલામાં છે। આવી જ વાત ચંદ્રબાબુ નાયડુ વગેરે કરે કે જો ઓપરેશન લોટસમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ જાય તો પછી જુઓ ચંદ્રબાબુ થી માંડીને બિહારી બાબુ પણ કેવો ખેલ કરે છે। બિહારી બાબુ તો હજી ખેર આવતા વખતે વિધાનસભાની આ ચૂંટણી છે અને એનું થોડુંક હિન્દુત્વ તરફનું વલણ હોઈ શકે, પણ ચંદ્રબાબુને લાગે વળગે ત્યાં સુધી એનો અને આનો એ આંગળીથી નખ વેગળા ઈ વેગળા, એનો કઈ મેળ પડે એમ છે નહીં। પણ અત્યારે જે છે એ ચંદ્રબાબુ નાયડુ હાલ તુરંત માનીને બેઠા છે। આપણે ખાલી અત્યારે તો એક શુભકામના જ પાઠવી શકીએ કે આમ બધું રે, પણ રે એમ લાગતું નથી આગળ જતા। ઓકે ઓકે યોગેશભાઈ, શું લાગે કોણ કોની પર વધારે હાવી થઈ શકે છે? કારણ કે જે રીતે આંકલન કરવામાં આવે છે તેમાં ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમારનું પલડું વધારે ભારે જોવા મળે છે દબાવ કરવા માટે। આપને શું લાગે છે કે ખરેખર મોદીનો પ્રભાવ રહેશે એમની પર, કે પછી મોદીના પ્રભાવમાં આ લોકો વધારે પડતી દખલગીરી કરીને પ્રભાવ ડામી દેશે? પહેલા ભારતીય જનતા પાર્ટી અને આ બધી સાથીદાર પાર્ટીઓની વિચારધારાનો પ્રશ્ન કરો તો બધા ઉત્તર દક્ષિણ જેવી પરિસ્થિતિ છે। તેમ છતાં ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારે ભેગા થઈને બિહારમાં સરકાર તો ચલાવી, પણ નીતિશ કુમાર હંમેશા કંઈક જુદી રીતે વર્તતા હોય છે। એમની તો સવાર સાંજનો હવામાનના વતારા જેવું હોય છે, પણ એમની એક મુખ્ય માગણી એ હતી કે બિહારને સ્પેશિયલ સ્ટેટ તરીકે દરજ્જો આપો। હવે એ માગણી અત્યારે એમની ઉભી રહેવાની છે અને નરેન્દ્ર મોદી નમે છે કે નહીં એ હવે જોવાનું રહે છે। જ્યારે મારે એક સૂત્ર તરફ ધ્યાન દોરવું છે કે પહેલા ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર હતું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ। હવે આ સૂત્ર હવે બદલવાનું રહ્યું કે સૌનો સ્વાર્થ, મારા રાજ્યનો વિકાસ અને મારો અંદરથી અવિશ્વાસ, આ રીતે આ સરકાર ચાલવાની છે। એટલે 5 વર્ષ ખેંચવાના
અને અત્યાર સુધી જ્યારે એવું કહેવામાં આવતું હતું કે મોદી સરકારની ગેરંટી, મોદીની ગેરંટી, હવે એ બદલાવવું પડશે. અને જેમ આલોક જે કીધું એમ હવે આ મોદી સરકાર કે ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં રહેતા એનડીએની સરકાર થઈ છે. એટલે અમુક બાબતમાં જે આ 10 વર્ષમાં આપણે જોયું એ આવતા 5 વર્ષમાં જોવા કદાચ ના મળે. એમણે તો એક બહુ સ્પષ્ટ વાત કરી કે જાહેરાતમાં પણ મોદી સાહેબનું ચિત્ર આવતું હોય. એટલે હવે આખો બધો માહોલ એવો બધો બદલાશે અને બધાને એકબીજાની જરૂર છે. નીતિશ કુમારને મોદી સાહેબની જરૂર છે, મોદી સાહેબને પણ નીતિશ કુમારની જરૂર છે. ચંદ્રબાબુ નાયડુ એ પણ એક જુદી રીતે વર્તે છે. અને મજાની વાત એ છે કે નરેન્દ્રભાઈ, નીતિશ કુમાર અને નાયડુ ત્રણે એન વૃશ્ચિક રાશિના બધા નેતાઓ છે. એ બધું વૃશ્ચિક રાશિ એટલે તમને ખ્યાલ છે કે વીછી, એ ત્રણ વીછી એક ડબ્બામાં ભેગા કરો તો શું થાય એ આપણને જોવા મળશે. અને આપણે આશા રાખીએ કે આ બાબતે રાષ્ટ્ર ચોક્કસ વિકાસ કરે અને એમની પાસે કાબિલ એવા પોતાના મંત્રીઓ છે એટલે સરકાર તો સારી રીતે ચાલશે. પણ આ બધા ડખાલ તો એમને ચોક્કસ સ્વીકારવાના આવશે. અને તમે વાત કરો તો જે એમના વિદેશ ખાતું જે આલોકજીએ ધ્યાન દોર્યું, પણ વિદેશ ખાતું પણ આપણે ખૂબ સારી રીતે સંભાળવું પડશે. અને નાણાં ખાતું જે આપણે વિશ્વની ત્રીજી મહાસત્તા બનવાનું આપણે જો સપનું છે એના માટે પણ ઘણા બધા પગલા લેવા પડશે. એમાં સાથી પક્ષો કેટલો સાથ આપે છે, એમ ફેક્ટર, મુસ્લિમ ફેક્ટર, એની વાત પણ આવીને ઉભી રહેશે. એટલે મોદી સાહેબે આ વખતે પોતાની ક્ષમતા એટલી સરસ રીતે બતાવવી પડશે કે રાષ્ટ્રને નુકસાન ન થાય, આપણે સાથીઓને સચવાય અને છતાં ભારતનો વિકાસ થાય એવું કરવું પડશે. જી યોગેશભાઈ, તો દર્શક મિત્રો, મજબૂરીના ગઠબંધનમાં ઘણી બધી વાતો કરવામાં આવી રહી છે, ઉપસીને સામે આવે છે. હજી પણ કહેવામાં તો આવી રહ્યું છે કે ભારત વિકાસ પામશે અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે. આ ચર્ચા અત્યારે આગળ આપણે વધારીશું કારણ કે શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે 7:15 કલાકે. ત્રીજી વાર એનડીએ સરકાર બનવા જઈ રહી છે દેશમાં અને દરેક મંત્રીઓ શપથ ગ્રહણ કરવાના છે. આ ચર્ચા આપણે આગળ ધરાવીશું, પરંતુ સમય થયો છે એક વિરામનો. નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ. આ મહત્વના સમાચાર ગઠબંધનને લઈને મળી રહ્યા છે. ગઠબંધનમાં કોઈ મતભેદ નથી તેવું પ્રફુલ્લ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. હમણાં જે ચર્ચા મીડિયામાં ચાલતી હતી કે પ્રફુલ્લ પટેલ અને સુનિલ તટકરે વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે. હું પહેલા કેબિનેટ પ્રધાન પદે રહી ચૂક્યો છું તેવો સંતોષ પ્રફુલ્લ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ગઠબંધનમાં કોઈ જ પ્રકારનો મતભેદ નથી કારણ કે જે વિવાદને લઈને ચર્ચાઓ જોર પકડી રહી છે, રાજકીય વિશ્લેષકો પણ કહી રહ્યા છે કે અત્યારથી જ મતભેદો શરૂ થઈ ચૂક્યા છે. એની પર ફૂલ સ્ટોપ મૂકવામાં આવ્યું છે, પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું છે પ્રફુલ્લ પટેલ દ્વારા. પ્રફુલ્લ પટેલ કહી રહ્યા છે કે કોઈ પ્રકારનો ગઠબંધનમાં મતભેદ નથી. હું પહેલા પણ પ્રમુખ પ્રધાન પદે રહી ચૂક્યો છું. ગઠબંધનમાં કોઈ જ પ્રકારનો મતભેદ નથી અને ઊભા પણ નહીં થાય તેવું પ્રફુલ્લ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદને લઈને આખરે પૂર્ણ વિરામ પ્રફુલ્લ પટેલ મૂકતા હોય તેવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. કેબિનેટ પ્રધાન પદે પહેલા પણ રહી ચૂક્યો છું તેવું ખાસ સંતોષ માનવામાં આવ્યો છે. એટલે કદાચ પ્રફુલ્લ પટેલનું નામ કટ થાય તેવી સંભાવના પણ જોવા મળી શકે છે. અન્ય મહત્વના સમાચાર, ગઠબંધનમાં કોઈ મતભેદ ન હોવાનો ફરી એક બીજી વાર નિવેદન આવી રહ્યું છે. અજીત પવાર દ્વારા પણ આ નિવેદન આપવામાં આવ્યું છે. અજીત પવાર પણ કહી રહ્યા છે કે કોઈ પ્રકારનો મતભેદ ગઠબંધનમાં જોવા નથી મળી રહ્યો. માત્ર આ વાતો છે, વિવાદ કોઈ પ્રકારનો જોવા નથી મળી રહ્યો. ગઠબંધનમાં કોઈ જ પ્રકારના મતભેદ ન હોય અને આગામી દિવસોમાં પણ મતભેદ જોવા નહીં મળે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અજીત પવાર દ્વારા. अजित पवार અને પ્રફુલ્લ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. 5ला बैठक बोलवली, मला काही 5ला लगेच जाता आलं नाही. मैं 2-3 महीने में हमारे राज्यसभा के टोटल 3 मेंबर होने वाले हैं और लोकसभा के खुद सुनील तटकरे साहब है. ऐसा टोटल राष्ट्रवादी कांग्रेस पार्टी के मेंबरों की सदस्य संख्या पार्लियामेंट में और पार्लियामेंट में 4 होने जा रही है, राज्यसभा और लोकसभा पकड़ के. तो हमें एक सीट मिलनी चाहिए, ऐसे हमारी बात हुई है. वो बोले ठीक है, आपका कहना सही है. लेकिन उसके बाद कल उनका हमें मैसेज आया कि हम इंडिपेंडेंट चार्ज जैसा हमारे शिंदे साहब की पार्टी को दिया है वैसा एक मेंबर लेना चाहते हैं. तो आप सभी को पता है, पूरे देश को पता है, प्रफुल्ल पटेल साहब उन्होंने कैबिनेट मिनिस्टर के नाते बहुत दफ़ा
सेंट्रल में काम किया है और कैबिनेट मिनिस्टर होते हुए फिर इंडिपेंडेंट चार्ज लेना हमें ठीक नहीं लगा, इसीलिए हमने बताया कि हम रुकने के लिए कुछ दिन के लिए तैयार है, लेकिन हमें कैबिनेट मिनिस्टरशिप चाहिए। तो ये सुनने के बाद वो बोले ठीक है, और फिर उन्होंने जो ऑफ़र की थी इंडिपेंडेंट चार्ज की वो हमने नकार दी। ऐसा તો દર્શક મિત્રો, प्रफुल्ल पटेल ने अजीत पवार द्वारा निवेदन આપવામાં આવ્યું છે, કોઈ પ્રકારના मतभेद नहीं। आलोक जी, आपसे ही सवाल पूछना चाहूंगा, जिस तरह से आपने बताया था कि शुरुआत में अभी से देखने को मिल रहा है प्रफुल्ल पटेल के नाम पे ऊपर विवाद, और अभी अजीत पवार ने भी बताया कि किसी तरह का कोई विवाद और कोई दिक्कत नहीं है इस गठबंधन में। आलोक जी, लेकिन इसमें एक शर्त पर ध्यान दीजिएगा, जो उन्होंने बोला था कि वो रुकने के लिए तैयार है लेकिन कैबिनेट बस चाहिए, ये बड़ा एक महत्वपूर्ण था। ये संकेत था और सीधा सीधा इशारा था कि हमको जो चाहिए वो आपको देना पड़ेगा, हम इसके लिए कुछ दिन रुक सकते हैं। बिल्कुल। इन दूसरे शब्दों में वो ये कह रहे हैं, तो इसका मतलब ये नहीं है कि वो झुक गए या उन्होंने उनकी बात मान ली है, बस उन्होंने अपना फैसला डेफर कर दिया कुछ समय के लिए। जी जी जी। तो ये देखिए इस तरीके का आएंगे, लेकिन मुझे लग रहा है कि असली तस्वीर तब निकलेगी जब ये मंत्रालयों का बंटवारा होगा, तब पता चलेगा कि कितनों के पास में इंडिपेंडेंट है और उसके आधार पर ये शक्ति संतुलन ये कैसे साधते हैं विभिन्न धड़ों में, ये बहुत महत्वपूर्ण है। क्योंकि अभी आपको ये भी देखना पड़ेगा कि जैसे चिराग पासवान को मतलब एक ही मंत्री पद का भी मिल रहा है, आगे देखना पड़ेगा, उनके पास में मंत्री तो उनके पास सांसद तो ज्यादा है। अब उसी तरह से जैसे हम पार्टी है उनके पास एक ही है, मांझी जी पे है, उनको भी मंत्री बनने का मौका मिल रहा है। अब कौन सा मंत्री, कौन सा पद, इंडिपेंडेंट पद या मिनिस्टर ऑफ स्टेट पद, तो मंत्रालय का बंटवारे के बाद ही सही तरीके से कहा जा सकता है कि, और फिर तभी एक संतोष या असंतोष तभी ज्यादा सामने आएगा जब ये मंत्रालय का बंटवारा। आलोक जी, अगर इस तरह का बार्गेनिंग नहीं हो पाया आगे के दिनों में, तो कितने देर तक ये वेट करेंगे अजीत पवार जी और प्रफुल्ल पटेल जी, और उसके बाद क्या दिक्कतें खड़ी हो सकती है? क्या लग रहा है आपको, अगर बार्गेनिंग नहीं हुआ तो? मुझे लगा दिक्कतें कुछ नहीं होगी। महाराष्ट्र की राजनीति को अगर आप थोड़ा ध्यान से देखें तो आप ये देखेंगे कि जो पिछली जो सरकार थी मोदी 2.0, वहां पर आपने देखा होगा सीबीआई और ईडी की किस तरीके से कार्रवाई हुई थी, चाहे वो शिवसेना के थे चाहे यही थे। अब कम से कम यही कह सकते हैं, संतोष हो सकता है कि एक अभयदान मिल जाएगा कि हाँ भाई कुछ कार्रवाई तो नहीं होगी, चलो इंतजार कर लेते हैं। बिल्कुल। और बीच में आप आंखें दिखाते रहेंगे। જી યોગેશભાઈ, આપે કહેવા માંગો છો? યોગેશભાઈ, આ રાજકીય જે બાર્ગેનિંગની વાત ચાલી રહી છે, હજી અમે વેઇટ અને વોચની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, આવું અજીત પવાર દ્વારા કહેવામાં આવ્યું છે। શું લાગે છે આપને કે આગામી સમયમાં મતભેદો મોટા પ્રમાણનું સ્વરૂપ ધારણ કરે? તમે જે બે નામો દીધા એ બહુ મહત્વના નામો એટલા માટે છે કે જી, પ્રફુલ્લ પટેલ સામેના કેટલા બધા કેસો હતા અને પ્રફુલ્લ પટેલની સંપત્તિ પણ જપ્ત કરી દેવામાં આવી હતી, અને હજુ તો સરકાર બને, મોદી સાહેબની ત્રીજી સરકાર બને એ પહેલા એમની સંપત્તિ એમને પરત કરી દેવામાં આવી છે। એટલે પ્રફુલ્લ પટેલ હવે દૂધના ધોયા હોય એવી ડાપણની વાતો કરે છે, પણ એમને આ જે રક્ષણ મળ્યું છે એમની સામેના કેસો પાછા ખેંચાય। આ જ પરિસ્થિતિ અજીત પવારની છે। અજીત પવારને ભારતીય જનતા પાર્ટી એટલા માટે સાથ લીધો કે મહારાષ્ટ્રમાં એમને તોડફોડ કરી હતી, બાકી અજીત પવાર સામેના કેસો પણ કેટલા બધા છે, અને જો એ જરા પણ ચૂંચા કરે તો ઈડી અને સીબીઆઈ હજુ તૈયાર છે। એટલે આ બધા જે કઈ અત્યારે ડાપણભરી વાતો કરે કે અમે સાથ આપીશું ને અમે કોઈ મતભેદો નથી, મતભેદો ક્યાંથી હોય, તમારા કેસો પાછા ખેંચી જાય પછી। એટલે આ બધી વાતો સુફિયાની વાતો છે, અને કોઈ વિચારધારામાં કોઈ આમની સાથે સંમત થતા નથી, પણ પોતાના સ્વાર્થ માટે અત્યારે આ બધા નિવેદનો કરી રહ્યા છે। બિલકુલ પ્રશાંતભાઈ, સ્વાર્થની રાજનીતિ અને એમાં બાર્ગેનિંગ કરવાનો મોકો અત્યારે મળી રહ્યો છે અજીત પવાર, પ્રફુલ્લ પટેલને। મારો સવાલ એ છે કે આપે હમણાં કીધું હતું કે શરૂઆતમાં કે ફાઇલોની જે ગોઠવણ થઈ છે એટલા માટે શાંતિ જોવા મળી રહી છે, પણ આ ફાઇલોની ગોઠવણમાં ક્યાંક ખામી રહી ગઈ એવું લાગે છે આપને? ખામીની આમાં શું છે, અત્યારે બધાને અંદર ખાને એવું છે, એટલે ઇવન અજીત પવાર ગ્રુપને કે શિંદે ગ્રુપને કે આ બાજુ નીતિશ ગ્રુપને બધાને એવું છે કે હવે આ પાવર આવ્યો છે, આને થોડો યુઝ કરીએ, કારણ કે આમ જ મોદી સાહેબનું થોડું નાક દબાઈ શકાશે, બાકી તો પછી બધું સ્મૂથ ચાલશે। એટલે આપણે બી બે હાથ જોડીને મોદી સાહેબની વિચારધારા, વૈશ્વિક નેતૃત્વની વાતો કરવાની જ છે, જો આગળ કઈ બી બીજું કઈ રંધાઈ ગયું તો। પણ મને હસવું એ આવે છે, પેલો કે મારે જોઈએ, પેલા કે મારે જોઈએ, એટલે આ તમારા બાપુજીનું ખેતર છે કે મને આટલું અહીંથી આ પાક જોઈએ, હું અહીંથી આટલી શેરડી ઉજળી લઉં,
આ તમે દેશની સેવા કરવાની છે, તમે પ્રતિનિધિ છો લોકસભા સાંસદના, તમને જે બજેટ મળે છે એ તમે 50% વાપરી શક્યા નથી અને અત્યારે મંત્રી પદ માટે એકબીજા માટે આટલું બધું, અને પેલી બાજુ ઇન્ડિયા વાળા તૈયાર છે. એટલે આમાં અમારી લાચારી, આપણી બધાની લાચારી, બિલકુલ. દેશની જનતાની એટલે એ લોકો લાચારી મલાઈ છે. ખાવા માટે જ બેઠા છે, હા, મંત્રાલય એ અમારા મેળવીને. ઈશ્વરદાન ગઢવીનો એક જોક છે ને કે આ ગધેડા દ્રાક્ષો ઉલેડી ઉલેડીને ખાય છે, હા, એના yes. જેવી આ વાત છે જી, જી, જી. કે આ બધા ગધેડા ભેગા થઈને દ્રાક્ષ લૂંટી રહ્યા, જેનું છે નહીં, જી. જેનો ખોરાક નથી, એ માઢમ દ્રાક્ષ નાખીને બહાર ફેંકી દેવાના છે, એ બધા ઉલાળી રહ્યા છે. એ થોડી આપણી કડવી વાસ્તવિકતા છે. પણ યસ, જો ઓવરઓલ અજીત પવાર માનો કે નારાજ થાય, એક જ સીટ હા, આવી yes. છે મહારાષ્ટ્રમાં. આ મહારાષ્ટ્રમાં જે કઈ ધબડકો થયો એનું કારણ મુખ્યત્વે જ અજીત પવાર પવાર છે, છે, yes. બંને બાજુ. જી. કારણ કે તમે પહેલા દેવેન્દ્ર ફડણવીસ જોડે શપથ લીધા, હા. પછી પાછા આમ જતા રહ્યા, પછી પાછા આમ આયા છો અત્યારે. એટલે તમારા મહારાષ્ટ્રનો હિસાબે નીતિશ કુમાર છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી ને જે નુકસાન થયું છે જી, જી, જી. એના મુખ્ય તમે પાસા આ છો પહેલું. Yes. એટલે એક સીટ છે, એટલે કશું ઉખાડી શકે એમ બિલકુલ. નથી. એટલે નારાજગી હોય તો પણ હા, શરદ પવારની આ બાજુ બીક છે એનડીએ ને, હા, કે yes. ગમે ત્યારે અજીત પવાર એ અને પાછા ત્યાં- આ બંને જણને આ બાજુ ખેંચી લે હા, yes. શિવસેનાને સાથે, જી. તો કંઈ પણ રંધાઈ શકે એમ છે. હવે અત્યાર સુધી આપણે નેગેટિવ અને ક્રિટિસાઇઝ બહુ કર્યું હા, કે yes. ભાઈ મોદી સાહેબનું નહીં ચાલવા દે, એનડીએ માં આમ છે, વિચારધારાની લડાઈ છે. હવે પોઝિટિવ પાછું પણ વિચારો કે ખરેખર જો સિસ્ટમમાં આ લોકો જાય અને જોવે, કારણ કે આ બધા અત્યારે સિસ્ટમથી 10 વર્ષથી દૂર હતા. હા, બરાબર. આ જેટલા અત્યારે નવા મંત્રી Yes, બનવા yes, જઈ yes, રહ્યા છે બધા સિસ્ટમથી દૂર હતા, હા, બિલકુલ. એક બેને બાત કરતા. જી. ખરેખર અંદર જઈને જોવે કે ભાઈ કામ થઈ રહ્યું છે, હા, yes. દેશ હિતનું થઈ રહ્યું છે, Okay. લોકોને આનાથી એક વિશ્વાસ પણ બેઠો છે કે ભાઈ સબળ નેતૃત્વ મળે છે, તો એ લોકો પણ ડાયા થઈને કામ કરે. આજે ઘણી વાર નહીં વિચારધારા બદલાતી હોય છે, એમ આ લોકોનો પણ થોડો સ્વભાવ બદલાય. Okay. અને ક્યાંક મોદી સાહેબનો બી સ્વભાવ બદલાય કે હવે મોદી પછી કોણ ભાજપમાં? કોઈ નહીં, જીરો. બિલકુલ. મોદી પછીનું ભાજપ તો કે જીરો. જીરો છે. એટલે મોદી સાહેબને ભાજપની પણ જો પડી હોય કે ભાઈ આવનારા વર્ષોમાં હવે ગઠબંધન સાથે જ જીવવાનું છે, જી, જી, તો જી. થોડું એક વેત તમે નમો, એક વેત અમે નમીએ, એમ ક્યાંક મોદી સાહેબે બી નમવાની તૈયારી બતાવી દીધી હા, બિલકુલ, હશે. yes. એ નમશે જી. અને સરકાર ચલાવશે, ક્યાંક મનમેળ રાખશે. આવું બધું કરીને મને લાગે છે ધક્કે ધક્કે પણ ચલાવવાનો પ્રયત્ન, પ્રયત્ન કરશે. કારણ કે 5 હવે પછી મોદી સાહેબ નહીં હોય, બરાબર, નક્કી છે. 29 માં તો હશે જી, નહીં, જી, જી. કા પ્રધાનમંત્રી નહીં હોય. Yes. એટલે આ બધું જોતા એમને પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના હિતમાં અમુક વસ્તુ નમવી જોખવી પડશે, અમુક ડિસિઝન એવા લેવા Okay. પડશે કે નહીં ગમતા હોય તો લોકોને રાજી રાખવા કરવા પડશે બિલકુલ, બિલકુલ. એનડીએ ને જીવતું રાખવા માટે. જી, કારણ જી, કે જી. હવે NDA. પછી એનડીએ અને ભાજપનો જીવતું પણ સવાલ ને અસ્તિત્વનો. એટલે ભાજપ તો ખરું જ, Yes. ભાજપ જ, આમ તો એનડીએ એટલે હા, ભાજપ ભાજપ, એમ, yes. પણ ભાજપના અસ્તિત્વને ટકાઈ રાખવું હશે આવનારા વર્ષોમાં તો ક્યાંક નમતું જોખવું પડશે. जी आलोक जी, आपने विदेश नीति की बात करी थी, आपने बोला था कि विदेश मंत्री ज़्यादा निवेदनबाजी कर रहे हैं. मेरा सवाल ये है कि नेबरहुड को संभालने की कोशिश अभी की हुई ना, जिस तरह से इनविटेशन दिया गया है शपथ समारोह के लिए, उसमें नेबरहुड पॉलिसी तो संभल जाएगी. ऐसा नहीं होता. अगर ऐसा होता तो 2014 में तो वो सार्क के 7 देशों को इन्होंने निमंत्रण दिया था. सही है. तो लेकिन फिर उसमें हुआ क्या, सार्क के उसके बाद तो सार्क का तो ऐसा स्वरूप हुआ कि सार्क की बैठकें तक बंद हो गई बिल्कुल. 1 साल के बाद. तो ऐसा नहीं होता, केवल इससे नहीं होता, जो दिखाने से होता है. आपको तमाम तरीके के आपको द्विपक्षीय संबंध निभाने होते हैं. एक आपको एक बड़े भाई वाला एक वो भी निभाना होता है. पिछले दिनों आपने नेपाल के साथ में क्या किया था, आप ये देखिए, वहां पर उनको जो पेट्रोलियम और इनकी सप्लाई को, जो ईंधन की सप्लाई को आपने एनर्जी के क्राइसिस में बदल दिया था जी जी जी. कुछ साल पहले. तो ये स्थितियां नहीं चल सकती, क्योंकि आपको करना पड़ेगा. अभी आप देखिए, आप मालदीव के साथ आप किस तरीके से कर गए. मालदीव के साथ आपके सब लोगों को वापस होना पड़ रहा है, जी, वही जी. मौजूद जीत गए हैं वो. तो इन सबको बीच में एक संतुलन साधना पड़ता है, वो ज्यादा महत्वपूर्ण है. और विदेश नीति तो बहुत बड़ा है. आप देखिए, इजराइल का जब हमला हुआ था, इजराइल ने जब वहां पर स्ट्राइक किया था पैलेस्टाइन में, तो वहां पर क्या किया था, वहां पर भारत सरकार का पहला रवैया रिएक्शन क्या था? वो रिएक्शन तो उचित नहीं था. जी, फिर जी. उसके बाद यूएन में जो बैठक हो रही है, यूएन में बैठक में आप युद्ध विराम में आप कई बार एक्सटेंड कर जाते नहीं, हैं. लेकिन आप आलोक वहाँ पर जी, भाग नहीं- आलोक जी, पिछले 10 सालों में ऐसी बातें भी सुनने को मिली है कि जैसे भारत का जो विदेश नीति के मुताबिक जिस तरह से काम कर रहा है, एशियाई कंट्री के साथ इतने अच्छे संबंध नहीं रहे, लेकिन दूर दूर बड़े देशों के साथ संबंध अच्छे बनाने के लिए कोशिश की गई है. तो इस बार ऐसा लग रहा है आपको आप एशियाई ऐसा कंट्री कह और सकते नेबरहुड हैं, की बात? बिल्कुल. जैसे आपने कनाडा का वो निज्जर वाला हाँ, प्रकरण yes. आपने देखा होगा कि वहां पे क्या हुआ था. जी. आपने अमेरिका का पन्नू वाला प्रकरण देखा होगा, वहां पर क्या हुआ. तो अब तो ये है कि अगर वो कह रहे हैं कि आप विदेश नीति में वहां पे जाके अगर आप देश की सीमा से बाहर जाकर, अगर जो भारत सरकार की कभी घोषित नीति नहीं रही है जी. कि अपनी सीमा से बाहर जाकर स्ट्राइक करना, अगर उन्होंने इस तरीके का, चाहे वो टेरर स्ट्राइक हो, चाहे जो भी, अगर वो किया है, जी. तो उसमें हमको हम खुद सफाई देने में हम बैकफुट में हैं.
अमेरिका वाले मामले में, पन्नू वाले में हम बैकफुट में हैं। तो ये चीजें नहीं होनी चाहिए। मुझे लगता है जब आप बड़ी जब भूमिका में नभाते हैं, अब जैसे एक आपने जैसे वीट डिप्लोमेसी थी, आपने कहा कि हम पूरी दुनिया को हम गेहूं खिलाने निकल पड़े, तो आपकी फाइनेंस मिनिस्टर जाती है WTO के चीफ से मिलकर के आती है कि भाई हम एक आप हमको परमिशन दे दीजिए, और जब वो सब मिल जाती है तो उसके बाद पता चलता है कि वीट का आपके पास स्टॉक ही नहीं है कि जो आप निर्यात कर सकें। तो इस तरीके की चीजों में ना एक आपको एक जो निरंतरता चाहिए, कंटिन्यूटी चाहिए होती है जो फॉरेन पॉलिसी में, वो थोड़ी सी लैक सी कर रही है। वो अचानक से जो मस्कुलर जो पॉलिटिक्स होती है ना, वैसे नहीं होती है। विदेश नीति ऐसे नहीं होती है कि ये ब्लैक एंड व्हाइट में नहीं होती है। वो बिल्कुल एक सब चीज संभाल के चलती है, एक रेनबो कलर होता है। फिर भी आलोक जी आगे के समय में मजबूत या मजबूर सरकार, मजबूत या मजबूर? नहीं, देखिए, बात मजबूत सरकार से अगर ये होता है कि आप निरंकुश सत्ता होगी, रात के 8 बजे आप नोटबंदी कर देंगे, तो ऐसी मजबूत सरकार नहीं। सही बात है। एक ऐसी मजबूत सरकार वो भी नहीं चाहिए कि आपका आर्मी वाले लोग सब आपके 22 बार वहां पर चीन से बात करते हैं और आपके कहते हैं कि ना कोई घुसा है ना घुसा हुआ है। अरे जब कुछ है ही नहीं तो वहां पर वो सेना बात क्यों कर रही है? भाई सवाल तो ये भी है। और सवाल ये है कि अगर मजबूत सरकार है तो पुलवामा वाले मामले में क्या हुआ वो सबके सामने आना चाहिए। वो कैसे वहां पर वो परमिशन दी गई, किस तरीके से दी गई। एक आपके गुजरात के एक जो थे वो कश्मीर में वो Z+ सिक्योरिटी लेकर घूम रहे थे, कैसे घूम रहे थे, क्यों घूम रहे थे। आपके 15,000 करोड़ की वहां पर पोर्ट में वहां पर एक वो पकड़ी गई थी, हेरोइन अफीम जो पकड़ी गई थी, उसका क्या हुआ आगे। तो सवाल है कि मजबूत सरकार का मतलब ये नहीं है कि आपको ट्रांसपेरेंट ना होना, ट्रांसपेरेंट होना बहुत जरूरी चीज है, वो जरूरी है। और देखिए एक बात है, इलेक्टेड डेमोक्रेसी नहीं, वाइब्रेंट डेमोक्रेसी। वाइब्रेंट डेमोक्रेसी में लोगों को आपको कहना पड़ेगा और दूसरों की बातें सुननी भी पड़ेगी, तब उसके बाद में होगा। आप फार्म लॉज लाते हैं, इतना बड़ा दिल्ली के बॉर्डर पर प्रदर्शन होता है, आप उनको अंदर घुसने नहीं देते, आप वो JCB लगा करके खोद देते हैं। आपने देखा होगा सीमेंट की और लोहे की इतनी बड़ी बड़ी कीलें लगा देते हैं कि वो अंदर नहीं घुस पाए। भाई क्यों नहीं घुस पाए? क्या इसको मजबूत सरकार बोलते हैं? अगर मजबूत सरकार है तो आप उसमें सफल क्यों नहीं हो पाते? मैं एक लाइन और बोलूंगा, उसके बाद में कहूंगा। अब जैसे अमेरिका ने भारत को GSP से बाहर कर दिया, जनरल सिस्टम ऑफ प्रेफरेंसेस से बाहर कर दिया था, ट्रम्प के जमाने में हुआ था। तो अगर आप मजबूत सरकार है, नेगोशिएशंस आपकी बहुत अच्छी है, तो आपने भारत को वो GSP दर्जा क्यों नहीं बहाल कराया? मतलब आप किसानों को समझा नहीं पाते, GSP समझा नहीं पाते, अमेरिका को GSP समझा नहीं पाते, तो भाई कैसी मजबूत सरकार है? आपको मजबूत सरकार तो नहीं चाहिए, लेकिन सुनने वाली सरकार चाहिए, लोकतांत्रिक जिसके DNA हो, जहां पर प्रेस कॉन्फ्रेंस होती हो और जहां पर कैबिनेट कमेटी की मीटिंग के बारे में पता चलता हो कि कौन क्या हो, सबकी सहमति से फैसले होते हो, वो सरकार चाहिए। જી પ્રશાંત ભાઈ, આપને સવાલ મારો એ રહેશે કે જે રીતે નીતિશ કુમારની જે કન્ડિશન શરત મૂકવામાં આવી હતી કે બિહારમાં જે કાસ્ટ બેઝ ગણતરી કરવામાં આવી વસ્તી ગણતરી, એ રીતે ઇન્ડિયા ગઠબંધનમાંથી રાહુલ ગાંધીએ પ્રચાર વખતે જ કીધું હતું કે જો અમે સત્તામાં આવીશું તો અમે પહેલું કામ આ કરીશું, આર્થિક સર્વે કરાવીશું અને આ વસ્તી ગણતરી કરાવીશું કાસ્ટ બેઝ। હવે શું લાગે છે આ ડિમાન્ડ પર આગામી દિવસમાં કેટલો મોટો પડકાર હશે NDA માટે? જો પહેલા નીતિશ કુમારની શરૂઆત 5 મંત્રાલયથી થઈ હતી, મુખ્ય 5 માંથી ઘણું બધું માંગ્યું હતું, ગૃહ, સંરક્ષણ, નાણાં, ફલાણું ઢેકણું, એ અત્યારે ક્યાંય દેખાતું નથી। એમના 2 જ મંત્રીઓ શપથ લઈ રહ્યા છે નીતિશ કુમારના। બીજું આમને CA લાગુ કરવું છે જે નીતિશ કુમારને નથી કરવું અને ચંદ્રબાબુને નથી કરવું। નીતિશ કુમારને જાતીય જનગણના લાવી છે જે આમને નથી કરાવવું। એટલે જાતીય જનગણનાનો મુખ્ય પાયો નીતિશ કુમારે નાખ્યો, સક્સેસ ગયા। એ જ્યાં સુધી ઇન્ડિયામાં હતા ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે પણ એની ઉપર રોક લગાવી કરવાનો પ્રયત્ન કરશે કે બિહાર મોડેલ છે આ બાબતે। એ જ કહું, એની ઉપર જ આવું છું કે જ્યાં સુધી ઇન્ડિયામાં હતા અને જાતીય જનગણના કરાવવાનું ચાલુ કર્યું, કરી પણ નાખ્યું, એનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટે બહાર ના આવવા દીધો, તો એ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાંથી બહાર કાઢી લે નીતિશ કુમાર, સત્તામાં જ છે, મુખ્ય પક્ષમાં બેઠા છે, એટલે સુપ્રીમ કોર્ટમાંથી બહાર કાઢી લે, એકવાર એ બહાર કાઢી આપે અને ઘટક પક્ષમાં જેમ બંને બાજુ સમાધાન થાય, એટલે જો એ મંત્રીમંડળમાં સમાધાન કરતા હોય તો જાતીય જનગણનાનું સમાધાન ના કરે। આ બધી ચર્ચા થવાની છે, હવે આવશે આગળ। અને બિહારને લઈને એમણે ઓલરેડી એમની પ્રસ્તાવનામાં જ્યારે સમર્થન આપ્યું ત્યારે જ કહી દીધું કે બિહાર કે કુછ પ્રશ્ન હૈ જો બહોત ही જલ્દ આગે बढ़ेंगे, એમણે જે ટોણો મારી દીધો છે, એટલે બિહારને લઈને ફોકસ। અને નીતિશ કુમાર એક એવું જેને બોર્ડર ઉપરનું એક એવું રમકડું છે કે આમ કે આમ દૂધ અને દહીં બંને બાજુ છે, એ મેળવળ છે અત્યારે, એ મેળવળ છે, એ મેળવળ ગમે તે દિશામાં પગ મૂકશે એ બધાને પૂરેપૂરો ભરોસો છે। ચંદ્રબાબુની કોઈક અલગ મજબૂરી હોઈ શકે છે અને આટલું બધું સાયલેન્સી મોદી અને શાહની એ પણ અમને ઘણું બધું અંદર ખાને કહી આપે છે કે આટલા સાયલેન્ટ રહ્યા છે, મીન્સ અંદર ખાને એમની બીજી બી સ્ટ્રેટેજી નક્કી છે, કારણ કે એમને જો 5 વર્ષ રાજ કરવું છે નક્કી છે। જો આ વચ્ચે સરકાર પડી
તો હું નથી માનતો કે 24 કલાક પછી આ બે જણા બહાર હશે. હા ચોક્કસ. મોદી સાહેબ ને શાહ સાહેબ જો આ સરકાર પડી ગઈ અને બીજા કોકની સરકાર બની તો 24 કલાક પછી ન તો વિપક્ષના નેતા હશે ન સંસદ સભ્યો હશે. એ ક્યાં હશે આપણને ખબર છે. અને એમની સાથે પાછા સાથ પુરાવા માટે બેઠા હશે ત્રીજા એમના ગૌતમભાઈ. આ ત્રણેય જણા ભેગા ક્યાંક હવા ખાતા હશે. આ તક તો તૈયાર હશે એટલે બી આ લોકોને બીક છે. ઘણું બધું થશે, ઘણું બધું કરશે, આવનારો સમય બતાવશે. અને આ બધાથી સમય જો પર ચાલે તો માની લેવું મોદી સાહેબમાં 100% તાકાત છે અને બધાને કંટ્રોલ કરવાની. બિલકુલ. યોગેશભાઈ, કેટલો બચાવનો પ્રયાસ એનડીએ એટલે બીજેપીને બચાવનો પ્રયાસ નરેન્દ્ર મોદીનો શું હશે આગામી સરકારમાં? મોદી સાહેબને એક વાત તો સ્પષ્ટ છે કે 2029 સુધી તો એમને આ પદ ઉપર રહેવું જ છે. એટલે ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરવી પડશે. હવે મેં મોદી કી ગેરંટી આ બધા શબ્દો જ્યાં સુધી બાજુમાં મૂકી દેવાના હતા એ હવે મૂકી દેવા પડશે. અને હવે એનડીએ ની સરકાર છે એમ કહીને ચાલવું પડશે. અને ક્યાંક ને ક્યાંક મજબૂરીથી અમુક નિર્ણયો લેવાનું એમને પોતે મનમાં નક્કી કરી રાખ્યું હતું. આવનારા 100 દિવસમાં આ કરીશું, 2047માં આ બધું કરીશું. એ બધી વાતો અત્યારે પોતાના મનમાં રાખીને આ બધાને સાથે રાખીને કરવું પડશે. કદાચ નીતિશ કુમાર આમાંથી જાય અને બીજા કોઈ આવે અને એની સાથેનું ગઠબંધન ફરી કરવું પડે. આવા બધા નાટકો કરીને પણ 2029 સુધી તો આ સરકાર મોદી સાહેબ ચલાવવા માંગે જ છે. એટલે એ સંજોગોમાં મોદી સાહેબે ચોક્કસ પોતાની નીતિમાં બાંધછોડ કરવી પડશે. અને ખૂબ મજબૂત એવું નેતૃત્વ, આપણે જે શબ્દ બોલતા હતા, હવે એ મજબૂતને બદલે મજબૂર નેતાગીરી એ શબ્દ આપણે સ્વીકારવો પડશે. जी आलोक जी, मुस्लिमों को अनामत की बात के लिए जो चंद्रबाबू नायडू का जो स्टैंड है और नरेंद्र मोदी का स्टैंड है उसमें क्या डिफरेंशिएट आपको देखने को मिल रहा है? दूसरी बात ये भी है कि लघुमती मुक्त ये सरकार देखने को मिल रही है एनडीए. नहीं, मुझे लगता है कि इसमें संतुलन साधना बड़ा जरूरी होगा और भारतीय जनता पार्टी को अपने आक्रामक रुख जो मुस्लिमों के प्रति है, जो अल्पसंख्यकों के प्रति है, वो थोड़ा सा छोड़ना ही पड़ेगा. इसके अलावा इनके पास में कोई विकल्प नहीं होगा क्योंकि चंद्रबाबू नायडू नहीं छोड़ सकते. क्योंकि इसी आधार पर उनको मुख्यमंत्री की कुर्सी भी मिली है तो वो तो करेंगे, वो उसको नहीं छोड़ सकते. अब सवाल है कि भारतीय जनता पार्टी को ही थोड़ा सा एक लचीला रवैया अपनाना पड़ेगा क्योंकि सरकार चलानी है. और अभी देखते हैं मंत्रालय के बंटवारे में टीडीपी की कितनी चलती है, उनको कौन सा मंत्रालय मिलता है, ये भी बड़ा महत्वपूर्ण है. लेकिन झुकना तो पड़ेगा और झुकने की शुरुआत हो चुकी है. मोदी से हट के मामला एनडीए पे आ चुका है. अब बस देखना यही है कि मोदी की गारंटी का क्या होगा. क्या ये एनडीए की गारंटी बनेगी? यदि ऐसा है तो फिर आगे चीजें बहुत आसान होंगी. लेकिन सीएए और या जो भी इस तरीके की चीजें हैं वो सब इनको ठंडे बस्ते में डालनी पड़ेगी. जिस तरीके से अटल बिहारी वाजपेयी के समय में कई मुद्दों को ठंडे बस्ते में, विवादित मुद्दों को डाल दिया गया था. बिल्कुल सही है प्रशांत भाई. सबका साथ, सबका विकास, सबका વિશ્વાસની વાતમાં સબ તો છે પણ વિકાસ, વિશ્વાસ અને સબના સાથમાં પડકાર લાગે છે આપણે? કારણ કે સબકા સાથમાં પડકાર છે, સબકા વિકાસમાં પડકાર છે, સબકા વિશ્વાસમાં પડકાર. માનો તો પડકાર છે, માનો તો એટલે નથી કે દેશ આઝાદ થયો પછી ઇન્દિરા ગાંધી પછી ગઠબંધનની સરકાર ચાલી છે અને દેશનો વિકાસ થયો જ છે. એફડીઆઈ પહેલા 51% હતું, અત્યારે 100% હતું. 51%માં જેટલો વિકાસ થયો છે એટલો 100%માં થયો છે. તેમ ઓવર પેલું નથી થયું. ઇકોનોમી જ્યારે દેશ હાવ તળી એટલે આખું વિશ્વ તળિયું હતું 2008માં ત્યારે મનમોહન સિંહે આબાદ બહાર કાઢ્યા છે. મોદી સાહેબે 11માંથી 5મા ક્રમે લાયા છે. એટલે બધું થતું જ હોય છે. માનો તો વિકાસ છે, બારનો તો વિનાશ છે. બે વસ્તુ છે. આ તો રાજકીય વિચારધારા લોકોના મનમાં એવું પેસાડી દે છે કે અમે છે તો વિકાસ છે, પેલા છે તો વિનાશ છે. અમે છે તો સારું છે, પેલા છે તો ખરાબ થઈ જશે. અમે છે તો દેશ સારી રીતે ચાલે છે, પેલા આવશે તો દેશનું. પ્રશાંતભાઈ, સૌથી પહેલી પ્રાયોરિટી સરકાર બન્યા પછી શું લાગે છે આપણે? અત્યારે તો 100 દિવસનો કંઈક રોડમેપ આખું એઆઈ ને આઈટી ઉપર લઈ જવાની વાત છે. ચંદ્રબાબુ નાયડુએ પણ એમાં સૂરમાં સૂર પૂર્યો છે. એ સિવાય અત્યારે સૌથી પહેલા ઇકોનોમીને સ્ટેબલ કરો કારણ કે ખાસ તમે કહો કે ના કહો ઇકોનોમિક હાલત ખરાબ છે. બીજું જો તમને ખરેખર દેશ હિતની પડી હોય તો સૌથી પહેલા પેટ્રોલ ને જીએસટી માં લાવો. એટલે મોંઘવારી તો તમે દૂર નહીં કરી શકો પણ મોંઘવારી પર કંટ્રોલ લાદી શકશો. બેરોજગારી દૂર કરવા માટે સરકારી તમામ ખાતાઓની તાત્કાલિક ભરતી પૂરી કરી નાખો. રોડ રસ્તાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તમામ अटकेला काम पूरा करी नाखो. आलोक साहब कुछ कहना चाहते हैं? आलोक जी बताइए. आलोक जी साथ में सवाल भी सुन लीजिए. विपक्ष के मुद्दों पर काम करना पड़ेगा, महंगाई और बेरोजगारी. ये तो करना ही पड़ेगा. इसके अलावा दो प्रमुख मुद्दे हैं जिसको समझना पड़ेगा. जैसे नीतीश कुमार की पार्टी से केसी त्यागी ने अग्निवीर की समीक्षा करने की बात कर दी और उधर नायडू साहब के बेटे नारा नायडू ने कर दिया कि पेगासस मामले की भी जांच होनी चाहिए. तो ये जो पेगासस मामले है ना, ये यानी ये पेंडोरा बॉक्स खुल रहा है.
चुनौतियां बहुत बड़ी होंगी और संतुलन साधना बहुत चुनौतीपूर्ण होने वाला है। बस ये कहना पड़ा। જી યોગેશભાઈ, આપને શું લાગે છે આ બંને મુદ્દા પર આપની પણ સંમતિ કેટલી છે? અને મેં કીધું એ પ્રમાણે 100 દિવસના રોડમેપમાં સૌથી પહેલો મુદ્દો વિપક્ષનો રહેશે, પછી એ જાતિ ગણતરી હોય કે પછી બેરોજગારી હોય કે મોંઘવારી હોય? યોગેશભાઈ, જાતિ ગણતરી, બેકારી, મોંઘવારી, આ બધા મુદ્દાઓ આ વખતે ચૂંટણી પ્રચારમાં બાજુમાં મૂકવામાં આવ્યા હતા. હવે ફરી ઉજાગર થશે અને કદાચ બીજા રાજકીય પક્ષો એનો વિરોધ કરે કે ના કરે, પણ પ્રજા હવે જાગૃત થઈ છે કે હવે સહન થાય એવું નથી. આ બેરોજગારી ક્યાં સુધી, શિક્ષિત બેરોજગારી અને મોંઘવારી, ઘર કેમ ચલાવવું? આજે મારો પગાર 25,000 નો 30,000 નથી થયો અને દૂધનો ભાવ 15 રૂપિયાથી 35 રૂપિયા સુધી થાય છે, તો મારે જીવવું કેમ? એટલે લોકો હવે એક જાતનું આંદોલન કરે અથવા તો વિરોધ કરે. અને પહેલા એવું હતું કે મોદી સામે એક અક્ષર બોલાય નહીં, એ વાત હવે ભૂલી જવી પડશે. મોદી સામે પણ લોકો બોલતા થશે, એટલે રાજકીય પક્ષો તો કરશે, પ્રજા પણ કરશે. એટલે હવે સરકાર ચલાવવી ખૂબ મુશ્કેલ રહેશે એમના સાથી પક્ષો અને વિરોધ. પણ યોગેશભાઈ, સરકાર બની નથી, શપથ ગ્રહણ સમારોહ બાકી છે, પણ એ પહેલા જ વિપક્ષની ભૂમિકા આપણને મજબૂત થતી જોવા મળી રહી છે. આપને લાગે છે જે પ્રમાણે આક્ષેપોબાજી કરવામાં આવી રહી છે રાજકીય પ્લેટફોર્મ પર? વિપક્ષો તો એમનું તો કામ એ છે કે જે કંઈ ચાલતું હોય એનો વિરોધ કરવો. પણ તમે હમણાં જે નામ દીધું કે ચંદ્રાબાબુનો દીકરો પોતે જો આવું કહેતો હોય, એટલે એમની સાથી પક્ષોમાં પણ આ ગણગણાટ થતો. તો વિરોધ પક્ષોને તો, કારણ કે રાહુલ ગાંધી તો અત્યારે 99 સીટો લાવીને જાણે એટલો બધો આનંદ વ્યક્ત કરી રહ્યા છે, તો પછી હવે એમનો આનંદ ક્યાં રોકાશે હવે જોવાનું રહે છે. બિલકુલ ઠીક છે યોગેશભાઈ. તો દર્શક મિત્રો, જે ચર્ચા આપણે કરી રહ્યા શપથ ગ્રહણ સમારોહ લઈને, જે મંત્રીઓ શપથ ગ્રહણ કરવાના છે, સરકારમાં કેવા પડકાર રહેશે તેની પર ચર્ચા કરી. વિકાસ, સાથ અને વિશ્વાસમાં ઘણા બધા પડકારો જોવા મળી રહ્યા છે, એની સાથે કઈ રીતે ડીલ થાય છે તે આગામી સમયમાં ખ્યાલ આવશે. આ ચર્ચામાં અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. આલોકજી આપનો ધન્યવાદ, યોગેશજી આપનો પણ ધન્યવાદ અને પ્રશાંતભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર.